નમસ્કાર મિત્રો, ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. મિત્રો, અત્યારે બાળકોને એટલું બધું પરીક્ષાનું ને એટલું બધું ટેન્શન હોય કે માઇન્ડ હસોડા ઓલા થઈ ગયા હોય, એટલું વાસન કરતા હોય. તો મારે યુવા મિત્રોને એક આહ્વાન છે. આ પંચગવ્ય મારું બનાવેલું છે. પંચગવ્ય મગજનો ગમે એવો ઠાક લાગતો હોય, માથું દુખતું હોય, ઊંઘ હરખી ન આવતી હોય, માથું ભારે રહેતું હોય, શરદી હોય, કફ હોય, એલર્જી તમને હોય, એની માટેનું આ પંચગવ્ય બનાવ્યું છે. ગાયની જ વસ્તુ બધી. સાંજે હુવો એટલે દિવસમાં મેલી શકો, સાંજે જ મેલવું એવું કંઈ નથી. બબે ટીપા નાકમાં મેલી દેવાના. આ પ્યોર ઘીનું જ બનાવેલું છે. પહેલાં જામી ગયું હોય તો ગરમ પાણીમાં રાખીને ઓગાળી નાખવાનું. પછી આ રીતે આમ કરીને બબે ટીપા નાકની અંદર મેલી દેવાના, બંને નાકમાં. એટલે આ રીતે ઊંધું માથું રાખીને ઘડીક હોવાનું. એટલે આ બધું મગજ શાંત થઈ જાય, મગજમાં બહુ ફાયદો થાય, માથાનો દુખાવો, શરદી, યાદશક્તિમાં બહુ ફાયદો થાય. એ કર્યા પછી આમ ગળે આવી જાય એટલે થૂકી નાખવાનું. પછી અડધી કલાક રહેવા દેવાનું, કલાક અડધી કલાક. નાકથી ને અહીંથી શ્વાસ લેવાનો, મોઢું બંધ રાખવાનું. આમ પછી મોઢે જ શ્વાસ કાઢવાનો, અહીંથી લેવાનો. એટલે આખો મગજની અંદર એટલો મગજ હળવો કરી નાખે છે. અને પછી કલાક થાય એટલે ગરમ પાણીના કોગળા કરી નાખવાના હમ કરીને. એટલે બધું સાફ થઈ જાય. તમારે અંદર જે આ મગજનું કચરો હોય છે એ બધું સાફ કરીને કાઢી નાખશે. અને પછી કોગળા કર્યા કેળે એક નાકથી શંખ વગાડવાનો. નાક હું એ શંખ કેમ વાગે એ તમને બતાવું છું. તો આ બે આંગળીઓ છે, આ નાકના નાખોરા બે દબી દેવાના. પછી અહીંયા રાખવાની આંખોમાં. અને આ બે અંગૂઠા છે એ બે કાનની અંદર આ રીતે ફિટ કરી દેવાના. પછી આમ કરવાનું. આ નાકથી શંખ વગાડ્યો એટલે આ માઇન્ડની અંદર એટલો મગજ ફ્રેશ કરે છે, એટલો ઠાક ઉતારે છે. તો એક ફેરો તમને જ્યાં જ્યાં પરીક્ષા આપવામાં અઘરું પડતું હોય, થોડાક દિવસ અગાઉ આનું લઈને વાપરી જોજો. એટલે 100% તમને મગજની અંદર ફાયદો થાય, મગજમાં તેજ આવી છે. આવી વસ્તુ બનાવી છે હોના જેવી. જય ગૌ માતા.